નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। કેટીવી નો આજ વિશેષ રજૂઆત એટલે કે આસ્થા કે રાજનીતિ, એક પ્રશ્ન કે જ્યાં ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા રમવાની છૂટને લઈને હાલ રાજકારણ ગરમાયું છે, ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આખી રાત ગરબા રમવાની છૂટ આપી હતી। ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે ગુજરાતીઓ મોડી રાત્રિ સુધી ગરબા રમી શકે તે પ્રમાણે સરકારે આયોજન કર્યું છે। ત્યારે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું અને તેમાં પોલીસે 12 વાગ્યા સુધીની છૂટ આપી હતી અને જેને લઈને વિટંબણા ઊભી થઈ હતી। ત્યારે ગત રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોંકાર કરતા કહ્યું હતું કે મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી આપી તો કેટલાક લોકોના પેટમાં દુખવા માંડ્યું। મારા ગુજરાતી ભાઈઓ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમશે કે જ્યાં ગુજરાતીઓ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે? ત્યારે આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ વળતો પ્રહાર કર્યો, જ્યાં ગત રોજ નિવેદન આપતા તેઓ જણાવ્યું અને તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ છૂટ મામલે સવાલ ઉઠાવ્યા હતા। તેમજ સવાર સુધી ગરબા રમાડવામાં ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા સાચવવા માટે સક્ષમ નથી તેવું તેઓએ જણાવ્યું હતું। ત્યારે આ મામલે હાલ તો સવાલ ઊભા થઈ રહ્યા છે। જો કે આ પહેલા એક સૌથી મહત્વપૂર્ણ અને ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વડોદરામાં વધુ એક અસંસ્કારી કામ થયું છે। વડોદરાને ફરીથી શીશ ઝુકાવવું પડે તેવી એક ઘટના સામે આવી છે કે જ્યાં ગુજરાતમાં ગરબાની રમઝટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં બીજા નોરતે સગીરા પર ગેંગરેપની ઘટના બની છે કે જ્યાં બાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મચી ગઈ। ત્યારે વડોદરાના બાયલી વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે, જ્યાં ઘટના સ્થળ પાસેથી ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે। પોલીસ તેમજ એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, ત્યારે ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને જ્યાં પીડિતા તેના બાળપણના મિત્રને 11:30 વાગે મળી, ત્યારે સગીરા જે મિત્ર સાથે વાતચીત કરવા માટે ભાયલી વિસ્તારમાં આવી અને જ્યાં 12 વાગ્યાના સુમારે 2 બાઇક પર 5 લોકો આવ્યા। ત્યારે એક બાઇક પર 2 અને બીજી બાઇક પર 3 એમ 5 શખ્સો આવ્યા। ત્યારે પાંચેય શખ્સોએ પહેલા અભદ્ર ભાષામાં વાતચીત કરી, જ્યાં પીડિતા અને તેના મિત્રએ પ્રતિકાર કરતા મામલો બિચક્યો। ત્યારે 3 માંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો અને જ્યાં મોડી રાત્રે 2 શખ્સે પીડિતા પર દુષ્કર્મ આચર્યું। ત્યારે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ ઉપર કોર્ડન કર્યું અને જ્યાં ઘટના સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કે જ્યાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટના જાણે કે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ જે દાહોદની 6 વર્ષની માસૂમ બાળક પર દુષ્કર્મનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી, તેના પડઘા હજી તો શમ્યા નથી, ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે અને તેને લઈને ચોક્કસ સવાલ ઊભા થઈ રહ્યા છે ગુજરાતની સુરક્ષા ઉપર કે જ્યાં ગુજરાતની સુરક્ષા ઉપર પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે ગુજરાતની સંસ્કારી નગરી ગણાતી એવી વડોદરા કે જ્યાં વડોદરા સંસ્કારી નગરીને ફરી એકવાર પોતાનો શીશ શર્મથી ઝુકાવવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં હાલ નવરાત્રીનો માહોલ છે, જ્યાં બહેન દીકરીઓ મોડી રાત્રિ સુધી ગરબા રમવા જતી હોય છે, ત્યારે બીજી બાજુ આ પ્રકારની ઘટના જે સામે આવી રહી છે સંસ્કારી નગરીમાં, ચોક્કસ પ્રશ્ન જરૂર ઊભા થાય છે। ત્યારે ગુજરાતમાં ગરબાની રમઝટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું, જ્યાં વડોદરામાં બીજા નોરતે આ ઘટના બની એટલે કે ગત રાત્રિની આ ઘટના, જ્યાં વડોદરા કે જેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, ત્યારે બીજા નોરતે સગીરા પર ગેંગ રેપની ઘટના બની છે, જે ખૂબ જ દર્દનાક ઘટના છે કે જ્યાં ગેંગ રેપ જેવી ઘટનાઓ બને। એક બાજુ નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે માં દુર્ગાની પૂજા કરવામાં આવતી હોય છે, ખાસ કરીને માં દુર્ગા કે જે પોતે એક સ્ત્રી છે, નારી શક્તિ છે અને આ નારી શક્તિની જ્યારે પૂજા કરવામાં આવતી હોય ત્યારે બીજી બાજુ
નારીની હાલત દયનીય બની કે જ્યાં સગીરા ઉપર ગેંગરેપની ઘટના બની છે। ત્યારે આ સાથે જ આ ઘટનાને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે। જી મનીષભાઈ, વાત કરવામાં આવે, હજી દાહોદની ઘટનાના પડઘા શાંત નથી થયા। નવરાત્રીનો માહોલ છે, નારી શક્તિ કે જેની પૂજા કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ વડોદરામાં ગેંગરેપની ઘટના સામે આવી છે। શું છે આપની પ્રતિક્રિયા? કાજુ કંપાવી દે તેવી આ ઘટના એટલા માટે કહી શકાય કે એક બાજુ આપણે મા શક્તિની આરાધનાનો પર્વ ઉજવ્યા હોય અને બીજી બાજુ સગીર દીકરીની ઉપર આ રીતનું દુષ્કર્મની ઘટના આપણી સામે આવે, પીખી નાખે નરાધમો। મને એમ લાગે છે કે હજી તો દાહોદની ઘટના બી આપણને ભૂલી ગઈ છે કે ખાલી વિચાર આવે ને આપણને કમકમાટી છૂટી જાય। એ નિર્દોષ માસૂમ 6 વર્ષની બાળકીને જે RSS સાથે VHP સાથે સંકળાયેલા વ્યક્તિએ આચાર્ય પીખી નાખી એ નરાધમે અને ત્યારે એની હત્યા કરી નાખી અને બીજી બાજુ અત્યારે આ ઘટના આપણી આગળ સગીરાની આવે છે। મને લાગે એક બાજુ ગૃહ વિભાગ મોટી મોટી વાતો કરે છે સલામતીની અને બીજી બાજુ આવી ઘટના બનાવે કાજુ કંપાવી દે તેવી। તો પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે, જે આપના માધ્યમથી અન્ય માધ્યમોથી જાણવા મળ્યું છે। હું એટલું જ કહેવા માંગુ છું, આ સમય છે સરકારે જાહેરાતો કરવાની, મોટી મોટી વાતો કરવા બદલે સરકારે કડકમાં કડક એટલે કે અસામાજિક તત્વોને નરાધમોને ડર બેસે એ પ્રકારે પગલાં લેવાની જરૂર છે। પોલીસ તંત્રએ સંપૂર્ણપણે કડક પગલાં નહીં ભરે તો આવા પ્રકારના નરાધમ કૃત્ય કરનારા ઉપર રોક નહીં લગાવી શકાય। એને બરાબરનો પાઠ ભણાવવો પડે, ત્યારે જ આ થઈ શકે। એક બાજુ ગૃહ રાજ્યમંત્રી એમ કે છે રહેશો કાયદામાં તો થશો ફાયદામાં, તો કાયદાનું પાલન કરનારા લોકોને તમે ડર ફેલાવવા માંગો છો કે કાયદાનું ન પાલન કરનારા તમે છૂટછાટ આપવા માંગો છો? ખરેખર બોલ્યા વગર એવા પગલા ભરવા જોઈએ જેથી કરીને આવા નરાધમ તત્વો પર રોક લાગે અને બેન દીકરીઓ સલામત થાય। જી મનીષભાઈ, KTV ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી કે જ્યાં ગુજરાતમાં હાલ નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ નવરાત્રીમાં જે કહી શકાય નારી શક્તિની પૂજા કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ નારી શક્તિ ઉપર ગેંગરેપ પણ થાય છે તેવી ઘટના સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં થઈ છે કે જ્યાં સંસ્કારી નગરીમાં અસંસ્કારી કામ થયું છે। ત્યારે ભાયલી વિસ્તારની આ ઘટના છે। શહેરના ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની છે। એક બાજુ નારી શક્તિની પૂજા થઈ રહી છે, બીજી બાજુ નારી જે છે તેને આ રીતે ગેંગરેપની જે ઘટના સામે આવી રહી છે। ત્યારે આ જ મુદ્દે અમીબેન રાવત જોડાઈ ગયા છે। જી અમીબેન, KTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી અમીબેન, વાત કરવામાં આવે, એક બાજુ નારી શક્તિ છે તેની પૂજા કરવામાં આવી રહી છે, બીજી બાજુ સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં આ રીતે ગેંગરેપની ઘટના સામે આવી છે, શું કહેશો? ખૂબ દુઃખદ ઘટના છે અને આ ઓલમોસ્ટ ડેલી હવે તો કોઈ ને કોઈ આવી ખબર આવે છે। એટલે ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા હવે કથળી ગઈ છે, પુરવાર થઈ ગયું છે। આપ જોશો તો દાહોદમાં કેસ બન્યો, એના પહેલા વડોદરામાં પડ્યો અને એ તમામ કેસીસમાં ક્યાંક ને ક્યાંક બીજેપી ને RSS સાથે સાઠગાંઠ બી હતી। આ કાલનો જે કેસ બન્યો છે એ કેસમાં ગરબાના ટાઈમે એક બાજુ તો આખી રાત ગરબા કરવાની વાતો કરે છે, ગુજરાતને સેપરેટ સ્ટેટ છે એવું પ્રોજેક્ટ કરે છે, પણ અત્યારે ક્રાઇમ રેટમાં કદાચ ગુજરાત મોખરે છે એ રીતની વાત થઈ રહી છે। અને જે રીતના ઇન્સિડન્ટ આવે છે આમાં ડેફિનેટલી ભગવો ખેસ ધારણ કરે તો બધું માફ, અને એ જોઈને બીજા લોકો બી આ શીખી રહ્યા છે કે જો કોઈ એક છૂટી જતો હોય તો પ્રેસિડેન્ટ સેટ થાય છે, બીજા બી છૂટી શકશે। એટલે એક ઇન અ વે કોન્ફિડન્સ ડેવલપ થતો હોય છે આવો દુષ્કર્મ કરવાની, અને એના લીધે ગુજરાતમાં અત્યારે જે રીતનું કાયદો વ્યવસ્થા ઠપ થઈ ગયું છે, કરપ્શનથી ભલભલા ગુનેગારો છૂટી જાય છે અને કાયદા વ્યવસ્થામાં જે રીતે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે, ડેફિનેટલી આ જે ઘટના છે આઈ ઓપનર છે। કારણ કે લાખો યુવતીઓ, વડોદરા નહીં સમગ્ર ગુજરાતમાં લાખો યુવતીઓ રોજ રાતે અત્યારે ગરબામાં માની આરાધના કરવા નીકળે છે, ગરબા રમવા નીકળે છે, અને ત્યારે જો આ રીતની ઘટનાઓ બને તો મા બાપ જ્યાં સુધી દીકરી ઘરે નહીં આવે ત્યાં સુધી ડર્યા કરશે। અને એવા દિવસ આવશે જ્યારે મા બાપને ચિંતાને લીધે દીકરીઓને બહાર જવા રોકવામાં આવશે, કારણ કે લો એન્ડ ઓર્ડર તો દેખાતી જ નથી અત્યારે। સ્કૂલ જતી બાળકી પર રેપ થાય, જ્યારે આવી રીતના ગરબામાં કોઈ ફ્રેન્ડની સાથે કોઈ બેઠું હોય ને ત્યારે આ રીતની ઘટના થાય તો એમની સિક્યોરિટીની માટે જવાબદાર કોણ? સરકારે સિક્યોરિટી પ્રોવાઈડ કરવી જ પડે અને નથી કરી શકતા। કાયદો વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે। કાયદા વ્યવસ્થામાં બી હવે તો ઇન અ વે ભ્રષ્ટાચાર જ દેખાઈ રહ્યો છે।
તો આ ઘટનાને સખ્ત વખોડે છે અને સિસ્ટમ હેઝ ટુ એન્શ્યોર સિક્યોરિટી ફોર એવરીવન, અને જે બી દુષ્કર્મી છે એમને તાત્કાલિક શોધીને કડકમાં કડક સજા થવી જોઈએ. જી બેન, એક છેલ્લો પ્રશ્ન કે એક બાજુ જે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એવું કહી રહ્યા છે કે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો, પરંતુ આ માસૂમ જે દીકરીની એવું શું કે કર્યું કે હાથીના દાંત દેખાવાના જુદા ને ચાવવાના જુદા. જે રીતના વાતો કરે છે કાયદા વ્યવસ્થામાં રહીશું તો, પણ બીજી બાજુ અહીંયા વડોદરામાં સાવલીમાં એક ભાઈ જેમના હમણાં એક રેપમાં પકડવામાં આવ્યા હતા, એમને કીધું હું 10 ધારાસભ્યોને ઓળખું છું, હું 10 દિવસમાં છૂટી જઈશ. તો આ રીતનો કોન્ફિડન્સ ગુનેગારોનો આવે ક્યારે? જયારે આ ઓબ્ઝર્વ કરતા હશે ને આ જાતનું એશ્યોરન્સ એમને પ્રેસિડન્ટ જોયું હોય તો જ આવે. એટલે ક્યાંક સ્ટેટમાં હવે એવું થઈ ગયું છે કે તમે અમુક કલરના કપડા પહેરો, અમુક ખેસ પહેરો, તમે ભગવો ખેસ પહેરો તો તમને બધા ગુના માફ, અને એ જે એટીટ્યુડ લોકોમાં આવી ગયો છે, ગુનો કરીને ભગવો ધારણ કરી લેવાનો, વોશિંગ મશીનમાંથી બહાર, યુ આર આઉટ. જી 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 અમીબેન, કેટીવી ન્યૂઝ સાથે આપ જોડાવા બદલ અને આપણી પ્રતિક્રિયા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમીબેન રાવત કે જેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે કે જ્યાં એક બાજુ કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો એવું નિવેદન રાજ્યના ગૃહમંત્રી આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાયલીમાં જે આ ઘટના બની છે તેમાં આ જે દીકરી જે છે આ દીકરીને એવા તો શું ક્રાઇમ કરે કે જે બિચારી નિર્દોષ હતી અને એની સાથે આ પ્રકારની જે ઘટના બની અને જે કહી શકાય કે ગેંગરેપની જે ઘટના બની. એક બાજુ નારી શક્તિની પૂજા થઈ રહી છે નવરાત્રિમાં, બીજી તરફ નારી સાથે ગેંગરેપ થવાની ઘટનાઓ પણ ગુજરાતમાં બની રહી છે. ત્યારે કહી શકાય કે નવરાત્રિનો જે માહોલ છે અને આ નવરાત્રિમાં જે ગરબાને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે, ત્યારે નવરાત્રિમાં જે નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે પહેલા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ગરબાના ગ્રાઉન્ડની મુલાકાત લીધી અને તેમણે વિવિધ સ્થળોએ જઈ અને જે નોરતાની તૈયારીઓ પર નજર મારી હતી. ત્યારે હાલ એમના નિવેદનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગરબામાં ખેલૈયાઓ વચ્ચે પહોંચેલા હર્ષ સંઘવીએ હુંકાર ભરીને કહ્યું હતું કે ગરબા ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં રમીશું. હર્ષ સંઘવીએ કહ્યું કે સરકારે તમને મોડે સુધી ગરબા રમવા દેવાની છૂટ આપી છે, ત્યારે આ સાંભળીને કેટલાક લોકોના પેટમાં દુખી રહ્યું છે અને શું કરવું. તો એ વાત જે ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા ના મળે તેવી વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. ત્યારે જે કહી શકાય કે નવરાત્રિમાં હાલ આ માહોલ જે જોવા મળી રહ્યો છે અને જેને લઈને ઠેર ઠેર હાલ તો રાજનીતિ જે ગરમાઈ રહી છે, ત્યારે કહી શકાય કે જે અલગ અલગ જે નિવેદનોબાજી થઈ રહી છે, ત્યારે આ મુદ્દે જે હર્ષ સંઘવીએ શું નિવેદન આપ્યું આવો સાંભળીએ. નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે. નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે. આ વર્ષે બી મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ
સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું. નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ. ત્યારે આ જ મુદ્દાને લઈને બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શું કહ્યું આવું જોઈએ. ભાવના વધે, ધર્મના લોકો, તમામ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવના રાખે. તમામ ક્ષેત્રોમાં જ્યાં જે લોકો પ્રગતિ કરવા માંગે છે કામના માં જગદંબા અંબાજી પૂરી કરે. ગઈકાલે મેં એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કહી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલું હોય, 24 કલાકની અંદર 5 ઘટનાઓ મહિલાઓની યૌન શોષણ, છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય, એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે, નવરાત્રીનો તહેવાર ઉજવે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે. પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે. એટલે વાત કાયદો અને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે. અને જે આપણી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રીનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય. તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણે કોઈ પણ બેન દીકરી હોય, મહિલા હોય તો સમયસર નવરાત્રીના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય, જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત. તો બીજી બાજુ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બબાલ થઈ હતી, જ્યાં નવરાત્રીના બીજા દિવસે ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા, ત્યારે બાઉન્સરો અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યારે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ મામલે હજુ સુધી પોલીસે કોઈ સ્પષ્ટતા નથી કરી. ત્યારે જે કહી શકાય કે આ પ્રકારની જે ઘટનાઓ જે સામે આવી છે કે જ્યાં તિલક મામલે રાજકારણ જે ગરમાયું હતું. ત્યારે આ સાથે જ આપણી સાથે રણછોડભાઈ ભરવાડ જોડાઈ ગયા છે. જે રણછોડભાઈ, વાત કરવામાં આવે કે ગાંધીનગરમાં જે પ્રકારની ઘટના બની છે, ત્યારે સૌપ્રથમ હું તમને એ પૂછવા માંગીશ કે જે તિલક કરવાનું શું મહત્વ છે, શા માટે તિલક કરવામાં આવે છે? રણછોડભાઈ ભરવાડ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રદેશ પ્રમુખ બોલું છું. આ હિન્દુઓનો આધ્યાત્મિક અને ધાર્મિક તહેવાર છે. આ તહેવારની અંદર વિધર્મી લોકો, મુસલમાન લોકો પોતે આવવાનો, પ્રવેશ કરવાનો વિચાર કરે છે. એક તો સારી વાત એ છે કે એમને હિન્દુ બની જવું જોઈએ. એમને માતાજીના ગરબાની અંદર પ્રવેશ મેળવવો હોય અથવા આધ્યાત્મિક ગરબા, અમારો વિધર્મીઓ દ્વારા શું કામ વિરોધ છે વિધર્મીઓનો કે ભાઈ એ પવિત્ર તહેવાર છે. હિન્દુઓનો નવરાત્રીનો તહેવાર એ આધ્યાત્મિક તહેવાર છે, સાધનાનો તહેવાર છે. એની અંદર ગૌભક્ષકો કઈ રીતે પ્રવેશી શકે? તો કુલ મળીને આ તહેવારને આધ્યાત્મિક તહેવાર રહેવા દે. હિન્દુઓનો તહેવાર છે એટલે એને પોતાની પદ્ધતિ પ્રમાણે ગરબી રમતા હોય, ત્યાં રહેતા હોય, એને નક્કી કર્યું હોય કે ભાઈ આ ગરબીમાં પ્રવેશ કરે, તિલક કરે, આ ગરબીમાં પ્રવેશ ગંગાજળનું આચમન કરે. તો આ એ હિન્દુનો તહેવાર છે. હિન્દુઓ પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે કંઈ પણ કરી શકે, એમાં બીજાનો શું વિરોધ હોઈ શકે? એટલે કુલ મળીને તિલક કરતા હશે તો હિન્દુઓનો વિષય છે. હેલો જી, હા, પોતાના ધાર્મિક તહેવારની અંદર એની પદ્ધતિ ગોઠવવાની અને ગોઠવી હોય તો એ હિન્દુઓ પોતાનો તહેવાર છે એને ગમે રીતે ઉજવી શકે. પરંતુ વિધર્મીઓનો આગ્રહ રાખીને કે ભાઈ વિધર્મીઓને આ ગરબામાં પ્રવેશ કરવા દેવો જોઈએ, હવે આ અમારો હિન્દુઓનો તહેવાર છે, એમાં અમે અમારી રીતે જ પ્રાર્થના, સાધના, આધ્યાત્મિકતા કરતા હોય છે. જી જી રણછોડભાઈ, આપણે નથી લાગતું કે તિલક ઉપર ક્યાંક ને ક્યાંક રાજનીતિ થઈ રહી હોય?
મને તો એટલું જ ધ્યાનમાં આવે છે કે આ નવરાત્રી હિન્દુઓનો તહેવાર છે. જી હિન્દુઓના તહેવારની અંદર શું કરવું એ હિન્દુએ વિચારવાનું છે. જી એટલે તિલક કરવું, અમે તો ગાય માતાના જળને એટલે એના ગૌમૂત્રને પણ અમે ગંગાજળ માનીએ છીએ. આ પરંપરા હિન્દુઓની છે. જી એટલે હિન્દુઓ પોતાના તહેવાર ઉત્સવો, ટોટલ ઉત્સવો જે છે આધ્યાત્મિક અને ધાર્મિક છે. જી એટલે એની અંદર કોઈ હસ્તક્ષેપ કરીને આવું અમે નહીં કરીએ, આવું નહીં કરવા દઈએ, એ હિન્દુ ધર્મના અપમાન બાબત છે. જી રણછોડભાઈ, જે પ્રકારે ગઈકાલે ગાંધીનગરમાં જે ઘટના ઘટી કે જ્યાં વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે જે ઘર્ષણ થયું છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, શું કહીશું? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ જ આગ્રહ રાખશે કે વિધર્મીઓ અમારા ધાર્મિક તહેવારો ઉત્સવોમાં ન પ્રવેશે, એના માટે ચિંતા કરશે. જી રણછોડભાઈ, છેલ્લો પ્રશ્ન કે નવરાત્રિ રમવા લાખો દીકરીઓ ગરબે રમવા જતી હોય છે, ત્યારે આ લાખો દીકરીઓને આપ શું સંદેશો આપવા માંગશો? આ એક ધાર્મિક તહેવાર છે, આધ્યાત્મિક તહેવાર છે, માં ભગવતીનો સાધનાનો પવિત્ર તહેવાર છે. રમવું એ એક હિન્દુની પરંપરા છે, પરંતુ એટલું જ મહત્વ આ નવરાત્રિના દિવસોની અંદર પવિત્રતા જાળવવી, આધ્યાત્મિકતાને ધ્યાનમાં રાખીને પોતાની ઉર્જાઓને પોઝિટિવ ઉર્જા કઈ રીતે બનાવી શકાય, અમારી ઋષિ મુનિઓની પરંપરા છે. માં ભગવતી ગરબે રમવું એટલે શું? જી હિન્દુઓના જેટલા તહેવારોનો ઉત્સવ છે એની પાછળ સાયન્સ છે, અને સાયન્સ ધર્મથી આગળ નથી, ધર્મ એ સાયન્સથી આગળ છે. એટલા માટે આ નવરાત્રીનો પર્વ એ આધ્યાત્મિક સાધના અને ઉપાસનાનો પર્વ છે. એમાં રાત્રે ખાણીપીણી, વિધર્મીઓના જે કાર્યક્રમ પૂરા થાય, એમના ઉત્સવો પૂરા થાય, ખાણીપીણીની વાતો હોય, એ હિન્દુ ધર્મમાં હોતી નથી. એટલે દરેક બેન દીકરીઓને એક વિનંતી છે કે આ તહેવારનું મહત્વ સમજે. આ તહેવારને માત્ર દાંડિયા રાસ માટે નથી. આ તહેવાર એ ભારતીય પરંપરાની ગરિમા સચવાય અને પોતાના વિસ્તારમાં પોતાના માત્ર પાર્ટી પ્લોટની અંદર જે દાંડિયા રાસ કરવા એ કઈ જરૂરી નથી. એટલે દરેક હિન્દુ મા બેન બેટીઓને, એના વાલીઓને ખાસ વિનંતી, આ તહેવાર એક ધાર્મિક તહેવાર છે, માત્ર મનોરંજન તહેવાર નથી. એ ધ્યાન રાખીને આ પર્વને સૌ ઉત્સાહથી ઉજવવું જોઈએ, એવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ વતી અપીલ કરે છે. જી તો રણછોડભાઈ, કેટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રણછોડભાઈ ભરવાડ કે જેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે કે જ્યાં જે કહી શકાય કે હાલ જે નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે તિલક મુદ્દે ક્યાંક ને ક્યાંક રાજનીતિ ગરમાતી હોય તેવું જોવા મળી રહ્યું છે. એક બાજુ રાજ્યના ગૃહમંત્રી 5 વાગ્યા સુધી ગરબે રમવાની વાતો કરી છે, ત્યારે બીજી બાજુ પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે અને જેમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની વાતો કરવામાં આવે છે. ત્યારે આ બંને વચ્ચે પ્રજા વિટંબણામાં મુકાઈ ગઈ છે, પ્રજા જે છે અસમંજસમાં મુકાઈ જાય છે કે શું કરવું જોઈએ. એક બાજુ રાજ્યના ગૃહમંત્રી કંઈક અલગ કરી રહ્યા છે, પોલીસ જાહેરનામું પ્રસિદ્ધ કરીને અલગ કહી રહ્યા છે, ત્યારે પ્રજા જે છે ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે. ત્યારે જે નવરાત્રિને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના જે સાંસદ, બનાસકાંઠાના સાંસદ એવા ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમને પણ જે આ મુદ્દે પોતાનો જે પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે કહી શકાય કે નવરાત્રિમાં હાલ નવરાત્રિ જે ચાલી રહી છે તેને લઈને રાજકારણ ક્યાંક ને ક્યાંક ગરમાતું હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં જે ખેલૈયાઓ મન મૂકીને ખેલતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તિલક જેવી જે બાબતો આવે છે તેને લઈને ક્યાંક રાજકારણ ગરમાતું હોય છે. એક બાજુ હિન્દુત્વની જે વાતો કરવામાં આવે છે, બીજી બાજુ જે તિલક મુદ્દે આ પ્રકારની ઘટના પણ પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં જે ઘટના ઘટિત થઈ હતી, જ્યાં તિલક કરવા મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અને જે પોલીસ વચ્ચે ઘર્ષણ થવાનો જે મામલો સામે આવ્યો હતો અને તેને લઈને જે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે કેટીવીનો વિશેષ પ્રોગ્રામ કે જે આસ્થા કે રાજનીતિ એક પ્રશ્ન, તો હાલ કેટીવીના આ પ્રોગ્રામમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.